જય ગજાનંદ, જય માતાજી। આવનારી 23/1/2026 તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટેનો શ્રેષ્ઠ દિવસ છે। વસંત પંચમી આવે છે તો તમારું બાળક ભણવામાં પણ હોશિયાર થશે અને ભવિષ્યની ચિંતા નહીં રહે। વાંચેલું એને યાદ રહેશે, લખેલું એને યાદ રહેશે। જ્યારે સંકટ સમય હશે કે એક્ઝામ હશે ત્યારે એ વિદ્યા એને કામ આવશે। વિદ્યા ક્યારે વરે છે કે માતા સરસ્વતીની કૃપા હોય ત્યારે। તો વસંત પંચમીના દિવસે તમારે શું કરવાનું છે ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। વસંત પંચમીના દિવસે સવારમાં વહેલા ઉઠી સ્નાન ધ્યાન કરી તમે જે સ્નાન કરો છો એ સ્નાનના જળમાં થોડું ગંગાજળ અને હળદર મિશ્રિત કરો। તમારા મંદિરની અંદર બેસીને માતા સરસ્વતીની ફોટાની અથવા તો મૂર્તિની પૂજા કરો। ધૂપ દીપ નૈવેદ્ય અને ફૂલમાળા માતાજીને અર્પણ કરો અને આ મંત્રની 12 માળા કરાવો તમારા બાળક પાસે। જો તમારું બાળક નાનું છે તો એના માતા પિતા પણ આ મંત્ર જાપની માળા કરી શકે છે। કયો મંત્ર? ઓમ વીણાવાદિની વિદ્યા બુદ્ધિ પ્રદાયિની દેવી સરસ્વતી નમઃ। વસંત પંચમીના દિવસે તમે સરસ્વતી માતાની પૂજા કરી આ મંત્રના જાપ કરશો તો તમારા બાળકને આગળ વધતા કોઈ રોકી નહીં શકે। જય ગજાનન, જય માતાજી।